નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7માં મુગલ સામ્રાજ્યનો છેલ્લો ભાગ આપણે ભણીશું. ગઈકાલે આપણે ધોરણ 7માં ગ્રુપની અંદર જે વિડીયો મૂક્યા હતા એ વિડીયો આપણે લાસ્ટ એટલે કે છેલ્લા ભાગ સુધી આપણે પાઠ પૂરો કર્યો હતો, પરંતુ આજે ફરીથી આપણે છેલ્લો ભાગ આપણે ભણીશું, જેમાં મુગલ સામ્રાજ્યની રાજ્ય વ્યવસ્થા વિશે વાત કરવાની છે. રાજ્ય વ્યવસ્થા એટલે આપણે જે રાજાઓની વાત કરી, મુગલ રાજાઓની, જેમાં બાબરથી લઈને આપણે ઔરંગઝેબ સુધી ચર્ચા કરી. હવે આપણે એ બધા જની કોમન એટલે કે સામાન્ય એ બધા જ રાજાઓ કેવી રીતે પોતાનું શાસન ચલાવતા હતા, એટલે કે મુગલ રાજાઓ. આપણે એક જ શબ્દમાં કહીએ તો મુગલ રાજાઓ પોતાની શાસન વ્યવસ્થા કેવી રીતે ચલાવતા, પોતાનું રાજ્ય કેવી રીતે ચલાવતા, એના વિશે આપણે અહીંયા વાત કરવાની છે. એટલે આપણે એક સામાન્ય શબ્દ લીધો, મુગલ સામ્રાજ્યની રાજ્ય વ્યવસ્થા. તો આપણે વાત કરીએ કે મુગલ સામ્રાજ્યની જે શાસન વ્યવસ્થા સાચે જ એટલે કે વ્યવસ્થિત રીતે શાસનની શરૂઆત અથવા તો વ્યવસ્થિત રીતે શાસનની સ્થાપના અકબરના સમયમાં થઈ. અકબર વિશે પણ આપણે આગળ ભણ્યા હતા, જેને આપણે મહાન બાદશાહ તરીકે ઓળખીએ અથવા તો રાજા તરીકે. હવે આપણે બધા જાણીએ છીએ કે શાસન વ્યવસ્થામાં અથવા તો રાજ્ય વ્યવસ્થામાં સૌથી ઉપર કોઈ હોય તો એ રાજા હોય. અહીંયા પણ શાસનના કેન્દ્રમાં એટલે કે સર્વોચ્ચ સૌથી ઉપર બાદશાહ હતો, એટલે કે રાજા. અને તેને સલાહ આપવા માટે મંત્રી પરિષદ હતી. મંત્રી એટલે કે ઘણા બધા મંત્રીઓ સલાહ સૂચન આપવા માટે રાખવામાં આવતા. જેવી રીતે આપણે અત્યારની વાત કરીએ કે અત્યારના સમયમાં પણ આપણે ગુજરાત રાજ્યની વાત કરીએ તો ગુજરાત એક રાજ્ય છે. એની શાસન વ્યવસ્થા કેવી રીતે ચાલે છે, તો આપણે બધા જાણીએ છીએ કે ગુજરાત રાજ્યને ચલાવવા માટે સરકારની નિમણૂક કરવામાં આવે, સરકાર રચાય, પછી એમાંથી એક મુખ્યમંત્રી બને. મુખ્ય એટલે જેને આપણે રાજાનો દરજ્જો આપીએ, અને એના પછી નીચે જે મુખ્યમંત્રીઓ હોય એ ઘણા બધા રાજાઓ એટલે કે મંત્રીઓની નિમણૂક કરે. જે મુખ્યમંત્રી છે એટલે કે જે રાજા ગણાય એ ઘણા બધા મંત્રીઓની રચના કરે, જે વિશ્વાસુ હોય. અહીંયા પણ મુગલ સામ્રાજ્યની આપણે વાત કરીએ તો સૌથી ઉપરી એ રાજા હતો. ત્યારબાદ સલાહ સૂચન આપવા માટે ઘણા બધા મંત્રીઓની નિમણૂક કરવામાં આવતી હતી. આપણે જોઈએ તો સર્વોચ્ચ સેનાપતિ અને ન્યાયાધીશ એ રાજા પોતે હતો, એટલે કે બાદશાહ. એ વખતના સમયમાં બાદશાહ એવો શબ્દ આપણે ઉપયોગ કરી શકીએ. તો સર્વોચ્ચ સેનાપતિ એટલે કે સેનાનો સર્વોચ્ચ વડો એ રાજા પોતે રહેતો, અને ન્યાયાધીશ એટલે કે જે ન્યાય આપવાનું કામ કરે એને આપણે શું કહીશું? ન્યાયાધીશ. તો આ કામ એ રાજા પોતે કરતો. બીજી વાત કે વહીવટી તંત્ર અને બાદશાહ વચ્ચે તાલમેલ રાખવા માટે, વહીવટી તંત્ર અને રાજા વચ્ચે, બાદશાહ એટલે રાજા, આ બંને વચ્ચે તાલમેલ જાળવવા માટે એક વજીરની નિમણૂક કરવામાં આવતી, જેને દિવાને વજીર તરીકે ઓળખવામાં આવતું. તે નાણાં અને મહેસૂલ વ્યવસ્થાનો પણ વડો હતો. એટલે ટૂંકમાં આપણે એને કહી શકીએ કે એક જ વ્યક્તિ 3 કામ સંભાળતો હતો: રાજા,
અને વહીવટીતંત્ર વચ્ચે તાલમેલ બેસાડવા માટે, એટલે કે એક વ્યક્તિની નિમણૂક કરવામાં આવતી, જેને વજીર તરીકે ઓળખવામાં આવતો, જેને આપણે દીવાને વજીર તરીકે ઓળખીએ. એનું બીજું કામ નાણાં ખાતું અને મહેસૂલ ખાતું પણ સંભાળવાનું હતું. એટલે કે ક્યાં કેટલા નાણાં વપરાયા અને કેટલું મહેસૂલ ક્યાંથી આવ્યું, કઈ રીતે મહેસૂલ ઉઘરાવવું જેથી કરીને પ્રજાને કોઈ તકલીફ ના પડે, આ બધું જ ધ્યાન એ આ વજીર રાખતો. અત્યારે હાલ પણ આપણા ગુજરાત રાજ્યની વાત કરીએ તો ગુજરાતમાં મુખ્ય મંત્રી એટલે કે મુખ્ય રાજા વિજય રૂપાણી છે. અને એના પછી ઘણા બધા મંત્રીઓ હોય, જેમાંથી આપણે નાણામંત્રીની વાત કરીએ જેમ કે નીતિનભાઈ પટેલ સાહેબ, કૌશિકભાઈ પટેલ સાહેબ જે મહેસૂલ મંત્રી છે. એટલે કે આ બધા અલગ અલગ ખાતા જે વિશ્વાસુ વ્યક્તિ હોય એને સોંપવામાં આવે. રાજા પોતે બધું જ કામ જાતે ના કરી શકે, આપણે જાણીએ છીએ. એટલા માટે આવા અલગ અલગ વ્યક્તિઓની નિમણૂક કરવામાં આવતી. તો આગળ આપણે જોઈએ કે સેનાનો જે વડો હતો એને મીરબક્ષ તરીકે ઓળખવામાં આવતો. જો મિત્રો આ એક લીટીના પ્રશ્નો આવશે એ આપણે ધ્યાન રાખીશું કે સેનાના વડાને કયા નામે ઓળખવામાં આવતો, તો મીરબક્ષ તરીકે ઓળખવામાં આવતો, જે સેનાની ભરતી કરતો અને સેનાના અધિકારીઓની નિમણૂક કરતો. જો સેનાના વડાને મીરબક્ષ તરીકે, જે રીતે આપણે અત્યારની વાત કરીએ કે ભારતની અંદર 3 પ્રકારની આર્મી છે. આર્મી એટલે મિલિટરી, એરફોર્સ, નેવી અને BSF એટલે કે બોર્ડર સિક્યુરિટી ફોર્સ. એના પણ સેનાના વડા હોય. વડા એટલે કે મેન માણસ હોય, બરાબર. તો એવી રીતે મુઘલ સામ્રાજ્યના સમયમાં એક સેનાનો વડો હતો જેને મીરબક્ષ તરીકે ઓળખવામાં આવતો, જે સેનાની ભરતી કરે. એટલે કે કોઈ પણ વ્યક્તિને સેનાની અંદર ભરતી થવું હોય તો યોગ્યતા જોઈને એ ભરતી કરતો. એ સિવાય સેનાના અધિકારીઓની પણ નિમણૂક કરતો અને ગુપ્તચર તંત્રની દેખરેખ પણ રાખતો. એટલે કે ગુપ્તનો મતલબ થાય કોઈને ખબર ના પડે એવું. ગુપ્તચર તંત્ર, આપણે પણ ભારતની પણ ઘણી બધી એવી પોલીસ એજન્સીઓ છે જેને આપણે ગુપ્તચર એજન્સી તરીકે ઓળખીએ. એવી રીતે અહીંયા પણ કેટલીક ગુપ્તચર માહિતીઓ હોય એનું ધ્યાન રાખવાનું. એટલે કે ગુપ્ત માહિતીઓ હોય જે આપણે સિક્રેટ કહીએ, જે કોઈને ખબર ના હોય, એવી માહિતીઓ લાવવાનું કામકાજ એ આ ગુપ્તચર માહિતી એટલે કે ગુપ્તચર તંત્ર કરતું હતું. તો એનું ધ્યાન રાખવાનું કામ પણ મીરબક્ષ કરતો હતો. મુઘલ વહીવટીતંત્રના ગુપ્તચરો વાકિયા નવીસ તરીકે ઓળખાતા. જો આ બીજો પ્રશ્ન આવે કે ગુપ્તચરો જે હતા એમને વાકિયા નવીસ તરીકે ઓળખવામાં આવતા. પ્રશ્ન પૂછાય, મુઘલ સામ્રાજ્યની અંદર જે વહીવટીતંત્રના ગુપ્તચરો હતા એમને કયા નામે ઓળખવામાં આવતા, તો વાકિયા નવીસ તરીકે ઓળખવામાં આવતા. ત્યારબાદ સમ્રાટની અંગત જરૂરિયાતોનું ધ્યાન રાખવા, અંગત એટલે કે પર્સનલ, રાજાની પર્સનલ ધ્યાન રાખવા માટે, અંગત જરૂરિયાતોનું ધ્યાન રાખવા માટે મીરે સામાન નામનો વિભાગ હતો.
એક અલગ વિભાગની રચના કરવામાં આવતી, એક અલગ પ્રકારનું જેને આપણે કહીએ ડિપાર્ટમેન્ટ, એની રચના કરવામાં આવતી, જેનું નામ હતું મીરે સામાન. રાજાની કોઈ અલગ પર્સનલ જરૂરિયાતો હોય એનું ધ્યાન રાખવા માટે એક અલગ ડિપાર્ટમેન્ટ હતો, અલગ વિભાગ હતો, જેને મીરે સામાન તરીકે ઓળખવામાં આવતું, જે સરકારી કારખાનાનો વડો હતો અને ન્યાય વ્યવસ્થાનો વડો કાજી હતો. એટલે કે ન્યાય વ્યવસ્થા એટલે કે ન્યાય આપવાનું કામકાજ સૌથી ઉપર તો રાજા જ હતો, પરંતુ એનું ધ્યાન રાખવા માટે, ન્યાયનું જે કામકાજ હોય એનું ધ્યાન રાખવા માટેનો જે વડો કહેવાય એને કાજી તરીકે ઓળખવામાં આવતો હતો. હવે આપણે જોઈએ મહેસૂલી વ્યવસ્થા. મહેસૂલી વ્યવસ્થા એટલે મિત્રો રાજ્ય ચલાવવા માટે રાજા પાસે જરૂરી સંપત્તિ હોવી જરૂરી છે, બરાબર ને? રાજ્ય ચલાવવું હોય તો રાજા પાસે કેટલીક આવક હોવી જોઈએ. અને આ આવક કેવી રીતે થાય? તો આવક એ આપણે જે ટેક્સ ઉઘરાવીએ છીએ, કોઈને કોઈ પ્રકારે આપણે વેરા લઈએ, કર લઈએ, એવી રીતે આવક ભેગી થાય અને ત્યારબાદ રાજા પોતે રાજ્ય ચલાવે. અત્યારે હાલની સરકારની આપણે વાત કરીએ તો ગુજરાત સરકાર, વિજય રૂપાણી સાહેબ જે કહેવાય એ રાજા છે, આપણા મુખ્યમંત્રી. પરંતુ આ રાજ્ય ચલાવવું કઈ રીતે? જો કોઈ વ્યક્તિ ટેક્સ ના આપે, વેરો ના ભરે, કર ના ભરે, તો સરકારને આવક થાય નહીં. તો સરકાર આપણને સુવિધા આપે નહીં, જેમ કે રોડ રસ્તા બનાવવા, લાઇટોની વ્યવસ્થા કરવી, ગટર વ્યવસ્થા કરવી. આ બધું કામકાજ કઈ રીતે થાય? આ કામકાજ ત્યારે જ થાય જ્યારે આપણે વેરો ભરીએ. આપણે બધાના ઘરે વેરો આવતો જ હોય અલગ અલગ પ્રકારે, ને આપણે જ્યારે કોઈ વસ્તુ લેવા જઈએ ત્યારે પણ એમાં વેરો લાગતો હોય, ટેક્સ લાગતો હોય. તો એવી રીતે આ રાજ્ય ચાલતું હોય. તો અહીંયા આપણે મહેસૂલી વ્યવસ્થાની વાત કરીએ મુઘલ સામ્રાજ્યની, તો અકબરે ભારતમાં એક નવી જ મહેસૂલ વ્યવસ્થાનો આરંભ કર્યો હતો, જેને મનસબદારી વ્યવસ્થા તરીકે ઓળખવામાં આવતી. મહેસૂલનો દર વાર્ષિક ઉપજના 1/3 ભાગ જેટલો હતો. એટલે કે 1/3 ભાગ વાર્ષિક એ રાજાને આપવામાં આવતો હતો. આ મહેસૂલી વ્યવસ્થાની રચના કે ભાઈ આ આખો જે ટેક્સનો એક કોઠો તૈયાર કરવામાં આવ્યો હતો. ટેક્સનો આખો જે આપણે સ્કૂલ માટે ટાઈમ ટેબલ નક્કી કરીએ છીએ પીરિયડ માટે, એવી રીતે આખું એક ટાઈમ ટેબલ નક્કી કરેલું હતું, આખું એક ટેબલ નક્કી કરેલું હતું મહેસૂલ ઉઘરાવવા માટેનું. અને આ જે ટેબલ હતું એ ટેબલ ટોડરમલે નક્કી કર્યું હતું. એટલે કે ટોડરમલ નામનો જે વિદ્વાન વ્યક્તિ હતો અકબરના દરબારમાં, આપણે એવું કહીએ છીએ કે અકબરના દરબારમાં 9 રત્નો હતા, જેમાં બિરબલ, એના સિવાય ટોડરમલ, આવા ઘણા બધા 9 રત્નો હતા, તાનસેન. તો એમાં આ ટોડરમલે એક આખો કોઠો તૈયાર કર્યો હતો અને એ કોઠા ઉપરથી આખું જ મહેસૂલ એટલે કે પ્રજા પાસેથી ટેક્સ ઉઘરાવવામાં આવતો. મનસબદારી પદ્ધતિ સેના અને મહેસૂલ એમ બંને સાથે સંકળાયેલી હતી. આ પદ્ધતિ સેના સાથે અને મહેસૂલ ઉઘરાવા સાથે પણ સંકળાયેલી હતી. મનસબ એટલે જાગીર અને મનસબદાર એટલે જાગીરનો વડો અથવા તો અધિકારી ગણાતો. જો મિત્રો, જે મનસબદાર આપણે શબ્દ જોઈએ છે એનો અહીં મતલબ આપેલો છે. મનસબ એટલે જાગીર એટલે કે મિલકત, અને મનસબદાર એટલે જાગીરનો વડો એટલે કે જે મિલકતનો વડો હોય એને આપણે મનસબદાર તરીકે ઓળખીએ. જે જાગીરમાંથી મહેસૂલ ઉઘરાવતો અને તે વિસ્તારનો કાયદો અને વ્યવસ્થા જાળવતો. જો
આ જે અધિકારી હતો એ અધિકારી શું કામ કરતો હતો? મહેસૂલ ઉઘરાવવાનું કામ કરતો, અને જે તે જગ્યાએ મહેસૂલ ઉઘરાવતું એ જ જગ્યાની એ કાયદો અને વ્યવસ્થા પણ જાળવતો. આવી રીતે અલગ અલગ જગ્યાએ અલગ અલગ પ્રદેશોમાં આવા અલગ અલગ અધિકારીઓની નિમણૂક કરવામાં આવે, અને ત્યાં જ જે તે પ્રદેશ એને સોંપવામાં આવ્યો હોય એ જ પ્રદેશનો ટેક્સ ઉઘરાવવાનો, વેરો ઉઘરાવવાનો, અને ત્યાં કોઈ સમસ્યા ના થાય, એટલે કે કાયદો અને વ્યવસ્થા જાળવવી, એટલે કે પ્રજા સારી રીતે શાંતિથી રહી શકે એનું ધ્યાન રાખવાનું કામકાજ પણ આ અધિકારીનું હતું. જેવી રીતે આપણા સમયમાં અત્યારે કાયદો અને વ્યવસ્થા જાળવવાનું કામ છે પોલીસનું, બરાબર. કોઈ જગ્યાએ ધમાલ ના થાય, કોઈ જગ્યાએ અશાંતિ ન ફેલાય, એવું ધ્યાન રાખવાનું કામકાજ કોનું છે? પોલીસનું. પણ પોલીસની ઉપર સૌથી ઉપર કોણ રહેશે? રાજા, એટલે કે સરકાર, એટલે કે વિજય રૂપાણી સાહેબ. એનું ધ્યાન રાખવાનું કામ કરશે. તો આવી રીતે જે અધિકારીની આપણે વાત કરી, જેને મનસબદારી તરીકે ઓળખવામાં આવે, આ પદ્ધતિ એટલે કે મનસનો મતલબ થાય જાગીર, અને મનસબદાર એ જાગીરનો વડો કહેવાતો, જેનું કામકાજ મહેસૂલ ઉઘરાવવાનું, કાયદો અને વ્યવસ્થા જાળવવાનું કામકાજ હતું. અને આ માટે એને લશ્કર પણ આપવામાં આવતું, એટલે કે સૈનિકો પણ આપવામાં આવતા. જે લશ્કરની અંદર ભરતી થયેલા હોય તો એને લશ્કર પણ આપવામાં આવતું, જેથી કરીને કાયદો અને વ્યવસ્થા જાળવી શકે. સમજ પડે ને? કે જેવી રીતે આપણે સરકારની વાત કરીએ તો સરકાર પોલીસની નિમણૂક કરે, પણ સૌથી ઉપરી અધિકારીઓ જે હોય, બરાબર, જેમ કે ડીજીપી, ડેપ્યુટી જનરલ ઓફ પોલીસ, જે ગુજરાતના સૌથી ઉપરી અધિકારી, પોલીસ અધિકારી કહેવાય. એમની નીચે કમિશનર હોય, એમની નીચે ડીવાયએસપી હોય, અથવા તો આસિસ્ટન્ટ કમિશનર હોય, અથવા તો એની નીચે પીઆઈ હોય, પીઆઈની નીચે પીએસઆઈ હોય, પીએસઆઈ નીચે કોન્સ્ટેબલ હોય, એમ અલગ અલગ અધિકારીઓ હોય, અને એના મારફતે આખું કામકાજ ચાલતું હોય કાયદો અને વ્યવસ્થા જાળવવાનું. એવી રીતે અહીંયા પણ આ જે અધિકારી હતો, જે ટેક્સ ઉઘરાવતો અને કાયદો અને વ્યવસ્થા જાળવતો હતો, જેને આપણે મનસબદાર કહીએ છીએ, તો એને આ કામકાજ કરવા માટે લશ્કર સોંપવામાં આવતું. તે તેના વિસ્તારનો વડો, એટલે કે ન્યાયાધીશ પણ ગણાતો. એટલે કે જે તે વિસ્તારમાં જે વિસ્તાર એને સોંપવામાં આવ્યો હોય ત્યાંનું બધું જ કામકાજ એ પોતે સંભાળતો. કાયદો વ્યવસ્થા જાળવવી, અને ત્યાં કોઈ વ્યક્તિને અન્યાય થાય અથવા તો કોઈ સમસ્યાઓ પેદા થાય તો ન્યાયાધીશ પણ એ પોતે બનતો. અહીંયા તેની નિયત સમય પ્રમાણે બદલી પણ કરવામાં આવતી. જે રીતે આપણે સરકારી અધિકારીઓની બદલી થાય છે, બરાબર, જેમ કે પીઆઈ સાહેબ હોય, કમિશનર સાહેબ હોય, બરાબર, બીજા ઘણા બધા અધિકારીઓ હોય છે સરકારમાં, એમની પણ બદલી કરવામાં આવે છે, અલગ અલગ જિલ્લાઓમાં મૂકવામાં આવે, બરાબર. કલોલમાંથી કડી, કડીમાંથી મહેસાણા, એમ અલગ અલગ જગ્યાએ બદલી કરવામાં આવે અમુક વર્ષ થાય એટલે. તો અહીંયા પણ નિયત સમયે આ અધિકારીની બદલી કરવામાં આવતી મુગલ સામ્રાજ્યમાં. આ જે વ્યવસ્થા હતી એ વ્યવસ્થા વિશ્વની અંદર અનોખી વ્યવસ્થા હતી, જે અકબરે લાગુ કરી હતી, અને સૌથી વધારે વેતન ધરાવતી, એટલે સૌથી વધારે પગાર મળતી એ આ વ્યવસ્થા, સૌથી વધારે વેતન મળતી વ્યવસ્થા હતી. મિત્રો, હવે આપણે મુગલકાલીન સંસ્કૃતિની વાત કરીએ તો મુગલ સમયની સંસ્કૃતિમાં હિન્દુ અને મુસ્લિમ એમ બંને સંસ્કૃતિનો સમન્વય જોવા મળે છે. સમન્વય એટલે ભાગીદારી, એટલે કે બંનેનું સમન્વય, મિક્સ, જેને આપણે કહીએ મિક્સ, બંનેનો સમન્વય જોવા મળતો હતો, જેને ગંગા જમુના સંસ્કૃતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. મુગલોએ ઘણા બધા કિલ્લાઓ બંધાવ્યા, મહેલો બંધાવ્યા, દરવાજા, મસ્જિદો અને ઘણા બધા બગીચાઓની પણ એમણે સ્થાપના કરી. કોણે શું બંધાવ્યું
કોઈએ મહેલ બંધાવ્યો, કોઈ કિલ્લા બંધાવ્યા, કોઈ બાગ બગીચા બનાવડાવ્યા, એની આપણે વાત કરીએ તો બાબરે આગ્રા અને લાહોરમાં બગીચાનું નિર્માણ કરાવ્યું. શેરશાહે સાસારામમાં મકબરો અને દિલ્હીમાં મસ્જિદ બંધાવી. અકબરે આગ્રાનો કિલ્લો બંધાવ્યો અને આગ્રાથી 36 કિલોમીટર દૂર ફતેહપુર સિકરીમાં વિશિષ્ટ બાંધકામો કર્યા. વિશિષ્ટ એટલે કે બધાથી અલગ પ્રકારના બાંધકામો કર્યા, જેમાં ગુજરાત વિજયની યાદમાં બંધાવેલો બુલંદ દરવાજો, એટલે કે જ્યારે એણે ગુજરાત ઉપર આક્રમણ કર્યું ત્યારે જ્યારે એણે ગુજરાત જીત્યું તો એની યાદમાં એણે બુલંદ દરવાજો બંધાવ્યો હતો. તે ઉપરાંત સલીમ ચિશ્તીની દરગાહ, મસ્જિદ અને પંચમહલનો સમાવેશ થાય છે. તો આવા ઘણા બધા સ્થાપત્યો પણ એણે બંધાવ્યા હતા અકબરે. ત્યારબાદ જહાંગીરની આપણે વાત કરીએ તો જહાંગીરના સમયમાં બાંધકામની જો આપણે વાત કરીએ તો સંગેમરમરનો ઉપયોગ કરવામાં આવતો હતો જહાંગીરના સમયમાં, એટલે કે સંગેમરમરનો ઉપયોગ વધારે થતો હતો. શારજહાંનો સમય જે મુઘલ સામ્રાજ્યનો સુવર્ણ યુગ તરીકે ઓળખવામાં આવે છે. સુવર્ણ યુગ એટલે કે સારો સમય સ્થાપત્યનો, કારણ કે શારજહાંના સમયમાં ઘણા બધા સ્થાપત્યો બંધાયા હતા, એટલે કે એણે ઘણા બધા સ્થાપત્યો બંધાવ્યા હતા સારા, અને એટલા માટે મુઘલ સામ્રાજ્યનો સુવર્ણ યુગ. પ્રશ્ન પૂછાય કે મુઘલ સામ્રાજ્ય એટલે કે મુઘલ રાજાઓએ જે શાસન કર્યું, આ શાસન દરમિયાન કયો સમય એ સ્થાપત્યનો સુવર્ણ યુગ તરીકે ઓળખાય છે? સ્થાપત્ય, મિત્રો, સ્થાપત્ય શબ્દ હોવો જોઈએ. સ્થાપત્યનો સુવર્ણ યુગ એટલે કે સોના જેવો સમય, સારામાં સારો સમય. તો એ વખતે સારા સ્થાપત્યો એટલે કે કિલ્લાઓ, તાજમહેલ ને એવું બધું બંધાવ્યું હતું, એટલે એ બધું બંધાવ્યું અને સ્થાપત્યો કહેવાય. તો આ સ્થાપત્યનો સારામાં સારો સમય કે સૌથી સારા સ્થાપત્યો બંધાયા કોના સમયમાં? તો શારજહાંના સમયમાં, જેમાં તાજમહેલ, મોતી મસ્જિદ અને દિલ્હીમાં આવેલો લાલ કિલ્લો, એનું પણ નિર્માણ શારજહાંએ કરાવ્યું હતું. હવે લાલ કિલ્લો શબ્દ સાંભળીએ એટલે આપણને ઘણું બધું યાદ આવે, જે દિલ્હીની અંદર આવેલો છે, જે હમણાં 15મી ઓગસ્ટે મોદી સાહેબે જે ધ્વજ ફરકાવ્યો હતો, આપણો તિરંગો, રાષ્ટ્રધ્વજ, એ લાલ કિલ્લા ઉપરથી ફરકાવવામાં આવે છે. કોઈ પણ વડાપ્રધાન હોય ભારતના, દર 15મી ઓગસ્ટે લાલ કિલ્લા ઉપરથી એ રાષ્ટ્રધ્વજ ફરકાવે છે અને આપણા દેશને સંબોધન કરે છે. તો એ લાલ કિલ્લો છે જે શારજહાંએ બંધાવ્યો હતો. ઔરંગઝેબની મિત્રો વાત કરીએ તો ઔરંગઝેબ પોતાની પત્નીની યાદમાં ઔરંગાબાદમાં એણે રાબિયા ઉદ દૌરાનનો મકબરો બનાવ્યો, એટલે કે એક મકબરો એણે બંધાવ્યો હતો જેનું નામ છે રાબિયા ઉદ દૌરાન, જે તાજમહેલ જેવો કલાત્મક છે, એટલે કે તાજમહેલના જેવો જ કલાત્મક અને સુંદર છે મકબરો બનાવડાવ્યો છે. કોણે? ઔરંગઝેબે. ચાલો મિત્રો, હવે આપણે ચિત્રકલાની વાત કરીએ તો જુઓ, અહીંયા આપણે કોઈ એક રાજાની વાત નથી કરતા. અહીંયા આપણે મુઘલ સામ્રાજ્યમાં જેટલા પણ રાજાઓ થઈ ગયા, બાબરથી લઈને ઔરંગઝેબ સુધી, બધાની જ આપણે વાત કરવાના છીએ. તો ચિત્રકલાની આપણે વાત કરીએ તો કયો રાજા ચિત્રનો શોખીન હતો મુઘલ સામ્રાજ્યમાં? તો હવે એના વિશે આપણે ભણવાનું આવશે, બરાબર. જો 2 રાજાઓ હોય, 3, બધા રાજાઓ ચિત્રના શોખીન હોય તો આપણે બધા વિશે લખવું પડે, બરાબર. પણ બધા રાજાઓ, કોઈ પણ રાજા હોય, દરેકને અલગ અલગ શોખ હોય, બરાબર. કોઈને સ્થાપત્ય બંધાવવાનો શોખ હોય જેમ કે શારજહાં, કોઈને ચિત્રકલાનો શોખ હોય જેમ કે જહાંગીર. તો મુઘલ ચિત્રકલા જે હતી એ વિશ્વવિખ્યાત હતી, એટલે કે આખા વિશ્વની અંદર પ્રસિદ્ધ હતી. જહાંગીરના સમયમાં તેનો ખૂબ જ વિકાસ થયો, કારણ કે જહાંગીર પોતે ચિત્રકાર હતો, એના ચિત્રનો ઘણો શોખ હતો. તે મુઘલ શાસકો
ની વાત કરીએ તો જહાંગીર એ ચિત્રકારોને દિલ્હીની અંદર આમંત્રિત કરતું, કારણ કે પોતે ચિત્રકાર હતો એટલે એણે ચિત્રકારો સાથે વધારે લાગણી હોય, શોખ હોય, અને બધા જ ચિત્રકારોને દિલ્હીની અંદર ભેગા કરતો, આમંત્રિત કરતો, બોલાવતો. આ ઉપરાંત અકબરના સમયમાં પણ જસવંત અને બસાવન નામના મહાન ચિત્રકારો થઈ ગયા. જો અકબરના સમયમાં પણ ચિત્રકારો હતા, જેમાં એમના નામ આપેલા છે જસવંત અને બસાવન. તેમણે ફારસી કથાઓ અને મહાભારતના અનુવાદના પુસ્તકો તેમજ અકબરનામામાં પુષ્કળ સુંદર ચિત્રો દોર્યા હતા. પ્રશ્ન પૂછાય, અકબરનામામાં સુંદર ચિત્રો કોણે દોર્યા હતા? તો જસવંત અને બસાવન નામના બે મહાન ચિત્રકારો જે અકબરના સમયમાં હતા, એમણે ફારસી કથાઓ તેમજ મહાભારતના અનુવાદના પુસ્તકોમાં મહાભારત જે હતું એનું અનુવાદ પણ કરાવ્યું હતું ફારસીમાં. તો એમાં જે ચિત્રો દોરવાના હતા, જે ચિત્રો દોર્યા હતા, એ ચિત્રો આ બે મહાન ચિત્રકારોએ દોર્યા હતા, જેમનું નામ છે બસાવન અને જસવંત. ત્યારબાદ વાત કરીએ, અકબરનામામાં પણ સુંદર ચિત્રો દોર્યા હતા. અકબરનામા એ અકબર વિશે માહિતી આપતું એક પુસ્તક છે, એટલે કે અકબરની આત્મકથા. જે રીતે આપણે આગળ બાબર વિશે વાત કરી હતી, બરાબર. જો કોઈ પણ રાજા હોય, દરેકની આત્મકથાની પુસ્તકો હોય. જેમ કે હર્ષચરિત, તો હર્ષચરિતની અંદર રાજા હર્ષવર્ધનની વાત કરેલી છે, બરાબર. એમાં રાજાના ગુણો કેવા હતા, રાજાનું શાસન કેવી રીતે ચાલતું હતું, રાજાનો સ્વભાવ કેવો હતો, આ વિશે એટલે કે આખી આત્મકથા લખવામાં આવે. તો અહીંયા પણ અકબરનામાની અંદર જે સુંદર ચિત્રો એટલે કે અકબર વિશે માહિતી આપતું પુસ્તક, જેને આપણે અકબરનામા કહીએ, તો એની અંદર સુંદર ચિત્રો પણ આ ચિત્રકારે દોર્યા હતા. ત્યારબાદ આપણે વાત કરીએ જહાંગીરની. તો જહાંગીરના દરબારની અંદર જે ચિત્રકાર હતો એનું નામ હતું મંસૂર. આ મંસૂર નામનો ચિત્રકાર એ આખા વિશ્વની અંદર પ્રખ્યાત હતો. જહાંગીરે એક ચિત્રશાળાની સ્થાપના કરી હતી. જો મિત્રો આપણે આગળ કહ્યું એ પ્રમાણે કે જહાંગીર એ પોતે ચિત્રકાર હતો અને એને ચિત્ર દોરવાનો ઘણો શોખ હતો. એટલે સ્વાભાવિક છે કે એના દરબારમાં પણ ચિત્રકારો હોય. તો એના દરબારમાં આ એક મંસૂર નામનો ચિત્રકાર હતો, જે આખા વિશ્વની અંદર પ્રખ્યાત હતો. અને એવું કહેવાય છે કે એને ચિત્રશાળાની શરૂઆત કરાવી હતી. કોણે? જહાંગીરે. પ્રશ્ન પૂછાય, ચિત્રશાળાની સ્થાપના કોણે કરી? તો જહાંગીરે આ ચિત્રશાળાની સ્થાપના કરી હતી. જે રીતે આપણે શાળા, કોલેજ બનાવડાવીએ છીએ, એ રીતે એણે ચિત્રશાળાની સ્થાપના કરાવી હતી. સાથે સાથે એ વખતના સમયમાં રાજસ્થાન, ગુજરાત, પંજાબ, હિમાચલ પ્રદેશ અને દક્ષિણના રાજ્યોમાં પણ ચિત્રકળાનો વિકાસ થયો હતો. એ વખતના મુગલ સામ્રાજ્યની આપણે વાત કરીએ તો ઘણા બધા રાજ્યોમાં એ વખતે રાજસ્થાન, ગુજરાત, પંજાબ, હિમાચલ પ્રદેશ અને દક્ષિણના રાજ્યોમાં પણ ચિત્રકળાનો વિકાસ થયો, એટલે કે ચિત્રો દોરવાની શરૂઆત થઈ હતી. હવે મિત્રો આપણે સાહિત્યની વાત કરીએ તો મુગલ રાજાઓ જે રીતે ચિત્રના શોખીન હતા, એવી રીતે સાહિત્યના પણ પોષક હતા. સાહિત્ય પણ લખવું એમને ગમતું હતું. સાહિત્ય એટલે આપણે કોઈ બુક લખીએ, બરાબર, કોઈ ચોપડી આપણે લખીએ, એને આપણે સાહિત્ય કહીએ. કંઈક ને કંઈક કવિતા લખવી, અથવા તો કોઈ વાર્તા લખવી, અથવા તો કોઈ સ્ટોરી લખવી, બીજી કોઈ, બરાબર, તો એને સાહિત્ય કહેવાય, જે લખવામાં આવે. તો આવા સાહિત્યના પણ એ શોખીન હતા. મુગલ રાજાઓ એ સારા લેખકો પણ હતા. એ સમયે ફારસી, અરબી, હિન્દી અને ઘણી બધી ભાષાઓમાં ઘણા બધા પ્રકારનું સાહિત્યની રચના થઈ હતી. એક જ ભાષા હતી નહીં,
ઘણી બધી ભાષાઓ હતી, અરબી, ફારસી, હિન્દી, એમ ઘણી બધી ભાષાઓમાં એ વખતે સાહિત્ય લખાવાની શરૂઆત થઈ હતી. હવે આમાં થોડા આપણને ઉદાહરણ આપેલા છે કે અબુલ ફઝલ નામનો જે લેખક હતો એને અકબરનામામાં, એટલે કે અકબરનામા નામનો જે ગ્રંથ એણે લખ્યો હતો એમાં અકબર વિશે જે રીતે આપણે હાલ ચર્ચા કરી કે અકબરની જીવનકથા આલેખેલી છે. એટલે કે અબુલ ફઝલે એક પુસ્તક લખ્યું હતું જેનું નામ છે અકબરનામા. આ અકબરનામામાં અકબર વિશેની બધી જ માહિતી લખેલી છે અથવા તો આલેખેલી છે. તેણે મહાભારતનો પણ અનુવાદ કર્યો હતો. જો અબુલ ફઝલની આપણે વાત કરીએ તો એણે મહાભારતનો પણ અનુવાદ કર્યો. એટલે એવું કહી શકીએ કે એણે ફારસી ભાષામાં અનુવાદ કર્યો હશે એવું આપણે સમજી શકીએ. ભારતીય ભાષાઓમાં શ્રી કૃષ્ણ ભગવાનના જીવન ઉપર પણ ઘણું બધું સાહિત્ય એ વખતે રચાયું હતું. એટલે કે કૃષ્ણ ભગવાનના જીવન વિશેની વાર્તાઓ નાનપણથી લઈ અને એમણે જે પણ પરાક્રમો કર્યા તો એના ઉપર પણ ઘણું બધું સાહિત્ય એ વખતે રચાયું હતું. એ ઉપરાંત મરાઠી ભાષામાં એકનાથ, જ્ઞાનેશ્વર અને સ્વામી રામદાસે ઘણા બધા ભક્તિ સાહિત્યની રચના કરી હતી. જો મરાઠી ભાષામાં પ્રશ્ન પૂછાય મરાઠી ભાષામાં કોણે ભક્તિ સાહિત્યની રચના કરી, તો એકનાથ, જ્ઞાનેશ્વર અને સ્વામી રામદાસે ભક્તિ સાહિત્યની રચના કરી. ભક્તિ એટલે જેમાં ભજન હોય, પછી પ્રભાતિયા હોય, હે ને, જે ભજન ગવાતા હોય, જે સવારે પ્રભાતિયા પ્રાર્થનાઓ ગવાતી હોય એને કહેવાય ભક્તિ સાહિત્ય. એની પણ રચના કરી હતી. કોણે કરી હતી? તો એકનાથ, જ્ઞાનેશ્વર અને સ્વામી રામદાસે. હવે મિત્રો, સંગીતની વાત કરીએ તો મુગલ સામ્રાજ્યના રાજાઓ સંગીતના પણ શોખીન હતા. તો કોણ સંગીતનું શોખીન હતું એના વિશે આપણે વાત કરીએ. બરાબર, અહીંયા એક ઉદાહરણ આપેલું છે કે અકબર એ સંગીતનો જ્ઞાતા હતો. એ પોતે ભણેલો ગણેલો ન હતો, પરંતુ સાંભળીને એણે ઘણું બધું જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું અને એને સંગીતનો શોખ હતો. અને એવું કહેવાય છે કે એના દરબારમાં જે નવરત્નો હતા, આપણે આગળ પણ વાત કરી, ટોડરમલ, બરાબર, બિરબલ, એ ઉપરાંત તાનસેન. તો આ નવરત્નોમાં તાનસેન પણ મહાન શાસ્ત્રીય ગાયક હતા. આ તાનસેન એ ગાયક હતા, શાસ્ત્રીય ગાયક, જેણે ઘણા બધા રાગો, એટલે કે ઘણા બધા રાગ એણે કાઢ્યા હતા અને ઘણા બધા રાગોની એમણે રચના કરી હતી. હવે મિત્રો, સમાપન એટલે કે છેલ્લે આપણે વાત કરીએ કે ભાઈ ઈસવીસન 1526માં સ્થપાયેલું મુઘલ સામ્રાજ્ય ઈસવીસન 1707માં ઔરંગઝેબના મૃત્યુ બાદ પતન તરફ ધકેલાયું. પતન એટલે કે વિનાશ તરફ. જે શરૂઆત બાબરે કરી હતી 1526માં. જો મિત્રો, કોઈ પણ રાજા હોય, કોઈ પણ વંશ હોય, ઇતિહાસની અંદર એનો અંત હોય જ. જેનો આરંભ હોય એનો અંત હોય. એટલે અહીંયા આપણે મુઘલ સામ્રાજ્યનો આરંભ પણ જોયો અને છેલ્લે ઔરંગઝેબનું મૃત્યુ થાય છે, ત્યારબાદ ધીમે ધીમે એનું નાશ પણ થાય છે, એટલે કે પતન થતું જાય છે. શક્તિશાળી શાસકના અભાવે ભારત નાના નાના રાજ્યોમાં વહેંચાઈ ગયું. શું કહેવાય છે કે ઔરંગઝેબનું મૃત્યુ થયું એના પછી કોઈ શક્તિશાળી શાસક ભારત ઉપર આવ્યો નહીં અને જે મહાન મુઘલ સામ્રાજ્ય જે બાબરે, અકબરે જે બનાવ્યું હતું એ ધીમે ધીમે નાના મોટા ભાગોમાં વિભાજિત થઈ ગયું. જેમાં મુઘલ વંશના નિર્બળ શાસકો, હૈદરાબાદના નિઝામ, બંગાળ અને બિહારના નવાબ, રાજસ્થાનના રાજપૂત, મરાઠા, પંજાબના શીખો, એમ અલગ અલગ રાજ્યની અંદર એ વિભાજિત થઈ ગયું. એટલે કે મુઘલ સામ્રાજ્યનું જેવું પતન થયું તરત જ આખું ભારત અલગ અલગ ભાગોમાં વહેંચાઈ ગયું. જેમાં હૈદરાબાદના નિઝામે કેટલોક ભાગ એમનો પડાવી લીધો, બંગાળ અને બિહારના કેટલાક નવાબો, રાજસ્થાનના રાજપૂતો,
ત્યારબાદ મરાઠા, પંજાબના શીખ લોકો, આ રીતે અલગ અલગ ભાગની અંદર આખું ભારત વહેંચાઈ ગયું. એટલે કે આ જે મરાઠા, રાજપૂત, નવાબ, નિઝામ, આ બધા પોતપોતાના અલગ અલગ પ્રદેશો પડાવીને એ લોકોએ પોતાનું શાસન શરૂ કર્યું. એમ અલગ અલગ ભાગોની અંદર આખું ભારત વહેંચાઈ ગયું. અને સ્વાભાવિક છે કે અલગ અલગ પોતાના રાજ્યો લઈને બેસી જાય એટલે અંદરો અંદર ઝઘડા થવાના, બરાબર ને? તો અહીંયા પણ આ બધા અંદરો અંદર એકબીજા સાથે ઝઘડતા રહ્યા, પરિણામે તેઓ નિર્બળ બનતા રહ્યા. એટલે કે આપણે એક કહેવત છે કે જ્યાં સંપ હોય ત્યાં જ જંપ હોય. એટલે કે એકતા ખૂબ જ જરૂરી છે. આપણે પણ એકતાના ઘણા બધા ઉદાહરણો જોઈએ છે કે આપણા દેશની અંદર પણ અત્યારે હાલ ભારતમાં ઘણી બધા ધર્મના લોકો રહે છે અને હળીમળીને સાથે બધા તહેવારો, ઉત્સવો ઉજવવામાં આવે છે. જ્યારે દેશ ઉપર કોઈ આફત આવે ત્યારે બધા એક થઈને એ આફત સામે લડે છે. તો એવી રીતે અહીંયા એવું હતું નહીં. અહીંયા આખો ભારત અલગ અલગ રાજ્યોની અંદર વિભાજિત થઈ ગયો અને અંદર અંદર ઝઘડવા લાગ્યા, અંદર અંદર યુદ્ધ કરવા લાગ્યા. પરિણામે તેઓ અંદરની અંદર નિર્બળ, એટલે કે જેનામાં શક્તિ ના હોય એને નિર્બળ કહેવાય, નિર્બળ બનતા રહ્યા. અને આવા સંજોગોમાંથી યુરોપમાંથી વેપાર કરવા માટે આવેલી કંપનીઓ ભારતમાં શાસન સ્થાપવાના સ્વપ્નો સેવવા લાગી. હવે મિત્રો આપણે જોઈએ છે કે આવી રીતે અલગ અંદર અંદર સંપ ન હતો, એકતા ન હતી. પરિણામે યુરોપની જે કંપનીઓ હતા, જેમાં આપણે અંગ્રેજોની વાત કરીએ, ફ્રેન્ચો, બરાબર, પોર્ટુગીઝો, આવા લોકોએ જે યુરોપની પ્રજા હતી એમણે ભારતની અંદર વેપાર કરવા માટેના સપના જોયા અને એક પછી એક એ લોકો વેપાર કરવા માટે ભારતની અંદર આવ્યા. અને વેપાર કરવાના બહાને જે આપણે વાત કરીએ અંગ્રેજોની, એ અંગ્રેજો ભારતની અંદર વેપાર કરવા આવ્યા અને શક્તિશાળી પુરવાર થયા અને ધીમે ધીમે આપણા દેશને ગુલામ બનાવ્યો. તો મિત્રો, હું આશા રાખું છું કે આ પાઠમાં તમને સમજ પડી હશે. ના સમજ પડી હોય તો મને સંપર્ક કરવા વિનંતી. તો આજે આપણે અહીંયા પાઠ પૂરો કરીએ છીએ. ગઈકાલે પણ મેં આ વિડીયો મૂક્યો હતો અને આજે ફરીથી આપણે આ વિડીયો બનાવીને મૂકેલો છે. હવે નેક્સ્ટ ટાઈમ આપણે 9મો પાઠ ચલાવીશું, બરાબર? તો 9મો પાઠ વાંચવા દરેકને વિનંતી.